નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને તાજી સરકારી અપડેટ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ। જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આજની માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને અગત્યની છે, કારણ કે સરકાર દ્વારા હવે પીએમ કિસાન યોજનામાં કેવાયસી સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। મિત્રો, જો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો ખેડૂતોને આવનારો હપ્તો મળવામાં મુશ્કેલી પડી શકે છે। તેથી વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્વની માહિતી તમારા હાથમાંથી ચૂકી ન જાય। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની માહિતી। તો મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 8 મે 2026ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને મોકલવામાં આવ્યો છે। આ પરિપત્રનો મુખ્ય વિષય છે પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓનું બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા કેવાયસી પૂર્ણ કરાવવા બાબત। જી હા મિત્રો, સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે કેવાયસી ફરજિયાત રહેશે। મિત્રો, તમને ખબર જ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે કુલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સહાય 3 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે। દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। ખેતી માટે ખાતર, બિયારણ, દવા અને અન્ય ખર્ચમાં આ સહાય ખેડૂતોને મદદરૂપ બને છે। પરંતુ મિત્રો, હવે સરકાર દ્વારા યોજનામાં પારદર્શિતા લાવવા માટે અને ખોટા લાભાર્થીઓને દૂર કરાવવા માટે બાયોમેટ્રિક કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે। સરકારનું કહેવું છે કે માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ સહાયનો લાભ મળવો જોઈએ। તેથી દરેક ખેડૂતની ઓળખ હવે બાયોમેટ્રિક રીતે ચકાસવામાં આવશે। મિત્રો, આ પરિપત્રમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે દરેક નાણાકીય વર્ષના પહેલા હપ્તા પહેલાં તમામ લાભાર્થીઓને વાર્ષિક કેવાયસી પૂર્ણ કરાવવું ફરજિયાત રહેશે। હાલમાં નાણાકીય વર્ષ 2026-27 શરૂ થઈ ગયું છે અને તેથી ચાલુ વર્ષ માટે કેવાયસી પૂર્ણ કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 નક્કી કરવામાં આવી છે। એટલે કે તમામ ખેડૂતોએ 30 જૂન પહેલાં પોતાની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવી પડશે। મિત્રો, હવે ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્ન હશે કે કેવાયસી શું છે અને શા માટે જરૂરી છે। તો સરળ ભાષામાં સમજીએ તો કેવાયસી એટલે ખેડૂતની ઓળખની ઓનલાઈન ચકાસણી। આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક માહિતી દ્વારા ખેડૂતની ઓળખ ચકાસવામાં આવે છે, જેથી કોઈ ખોટી વ્યક્તિ યોજનાનો લાભ ન લઈ શકે। મિત્રો, સરકાર દ્વારા કેવાયસી પૂર્ણ કરવા માટે 3 અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે। સૌથી પહેલી પદ્ધતિ છે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસર દ્વારા ફેસ ઓથેન્ટિફિકેશનથી કેવાયસી, એટલે કે ગામના ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસર પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ખેડૂતોની કેવાયસી પૂર્ણ કરવામાં મદદ કરશે। ખાસ કરીને એવા ખેડૂતો માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે જેમને મોબાઈલ અથવા ઓનલાઈન પ્રક્રિયા સમજવામાં મુશ્કેલી પડે છે। મિત્રો, બીજી પદ્ધતિ છે કે નજીકના CSC સેન્ટર અથવા ગ્રામ કેન્દ્ર ખાતે જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા કેવાયસી કરાવવી। મિત્રો, દરેક તાલુકા અને ગામમાં CSC સેન્ટર ઉપલબ્ધ હોય છે। ખેડૂતો ત્યાં જઈને અંગૂઠાની ઓળખ અથવા ચહેરાની ઓળખ દ્વારા પોતાની કેવાયસી પૂર્ણ કરાવી શકે છે। ઘણા ખેડૂતો માટે આ સૌથી સરળ અને વિશ્વસનીય પદ્ધતિ બની શકે છે। મિત્રો, ત્રીજી પદ્ધતિ છે ખેડૂત પોતે પોતાના મોબાઈલથી કેવાયસી પૂર્ણ કરી શકે છે। મિત્રો, જો તમને સ્માર્ટફોન ચલાવવો આવડે છે તો તમે ઘરે બેઠા પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। તેના માટે તમારે પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડશે। ત્યારબાદ બેનિફિશિયરી લોગિન ઓપ્શન પસંદ કરીને આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દ્વારા લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકાય છે। મિત્રો, સરકાર દ્વારા હવે ગામ સ્તરે ખાસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે। પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામ દીઠ 5 યુવાનો તૈયાર કરવામાં આવશે, જે ખેડૂતોને કેવાયસી કરવામાં મદદ કરશે, જેથી કોઈ પણ ખેડૂત માહિતીના અભાવે અથવા તો ટેકનિકલ સમસ્યાને કારણે યોજનાના લાભથી વંચિત ન રહી જાય।
મિત્રો, હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ આવે છે કે જો સમયસર ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરીએ તો શું થશે? તો સરકાર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતો બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તેઓને આગામી 23મો હપ્તો મળવામાં મુશ્કેલી પડી શકે છે. એટલે કે સરકાર પહેલાં ઈ-કેવાયસી ચકાસશે અને ત્યારબાદ જ સહાય રિલીઝ કરવામાં આવશે. ઘણા ખેડૂતો છેલ્લી તારીખ સુધી રાહ જોતા હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ CSC સેન્ટર પર ભારે ભીડ થઈ જાય છે અને સર્વરની સમસ્યા પણ ઊભી થાય છે. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે શક્ય તેટલી વહેલી તકે પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ. મિત્રો, ઘણા ખેડૂતોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નથી હોતો અથવા તો આધાર અને બેંક ખાતાની માહિતીમાં તફાવત હોય છે. આવી સ્થિતિમાં ઈ-કેવાયસીમાં સમસ્યા આવી શકે છે. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે પહેલાં આધાર કાર્ડમાં જરૂરી સુધારા કરાવી લેવા અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવો જોઈએ. ખાસ કરીને વડીલ ખેડૂતો માટે ગામમાં યુવાનો અને પરિવારના સભ્યો આગળ આવીને મદદ કરે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા ખેડૂતોને ઓનલાઈન પ્રક્રિયા સમજવામાં મુશ્કેલી પડે છે. સરકારનો પણ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે કોઈપણ પાત્ર ખેડૂત યોજનાના લાભથી વંચિત ન રહે. મિત્રો, હવે સરકારની મોટાભાગની યોજનાઓ ડિજિટલ બની રહી છે. PM કિસાન યોજના પણ હવે સંપૂર્ણ ડિજિટલ ચકાસણી તરફ આગળ વધી રહી છે, જેના કારણે પારદર્શિતા વધશે અને સાચા ખેડૂતોને સમયસર સહાય મળશે. તેથી જો તમે PM કિસાન યોજનાના લાભાર્થીઓ છો તો આજથી જ સજાગ થઈ જાઓ અને 30 જૂન 2026 પહેલાં તમારી ઈ-કેવાયસી પ્રક્રિયા જરૂરથી પૂર્ણ કરાવી લેજો. તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો, CSC સેન્ટર પર જઈ શકો છો અથવા મોબાઈલથી જાતે પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી અપડેટ હતી જે દરેક ખેડૂતો સુધી પહોંચવી જોઈએ, જેથી કોઈ પણ ખેડૂત માત્ર ઈ-કેવાયસી બાકી હોવાને કારણે 2000 રૂપિયાના આગામી હપ્તાથી વંચિત ન રહી જાય. મિત્રો, તેથી જો તમે PM કિસાન યોજનાના લાભાર્થીઓ છો તો આજથી જ સજાગ થઈ જજો અને 30 જૂન 2026 પહેલાં તમારી ઈ-કેવાયસી જરૂર પૂર્ણ કરાવી લેજો. તમે ગ્રામ સેવકનો સંપર્ક પણ કરી શકો છો. મિત્રો, CSC સેન્ટર પર જઈને પણ તમે ઈ-કેવાયસી કરાવી શકો છો અથવા તો મોબાઈલથી જાતે પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી અપડેટ હતી જે દરેક ખેડૂત સુધી પહોંચવી જરૂરી છે, જેથી કોઈ પણ ખેડૂત માત્ર ઈ-કેવાયસી બાકી હોવાના કારણે પોતાના 2000 રૂપિયાના આગામી હપ્તાથી વંચિત ન રહી જાય. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને અમારી ચેનલ ગુજરાત અપડેટને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને કોઈ પણ પ્રકારની જમીનને લગતી માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ખેડૂતોને લાભને લગતી પણ માહિતી તમને મળતી રહે. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમામ ખેડૂતોને જય હિન્દ, વંદે માતરમ, જય જવાન, જય કિસાન.